ગુજરાતના સાંસદોને 222 કરોડનું ગ્રાન્ટમાં નુકસાન. કેન્દ્રએ 442 કરોડના બદલે 220 કરોડ આપ્યા. ગ્રાન્ટના નુકસાનમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર જવાબદાર. પીએમ મોદી ગુજરાતમાં 19 એપ્રિલ પછી રાજ્યના વિવિધ શહેરોમાં કરશે સભા. અમદાવાદ, વડોદરા, સુરતમાં રોડ શોનું આયોજન. સત્તાવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર થશે. અમિત શાહ 19 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ. 18 એપ્રિલે 3 તબક્કામાં રોડ શોનું આયોજન. 19 એપ્રિલે અમિત શાહ જનસભા બાદ ભરશે ઉમેદવારી ફોર્મ. આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. રાજ્યની 26 બેઠકોના ઉમેદવારો ફોર્મ ભરશે. 18 એપ્રિલે CR પાટીલ, 15 એપ્રિલે મનસુખ માંડવિયા પોરબંદરથી ફોર્મ ભરશે. ગુજરાતમાં મત માટે ઉમેદવારોનો અનોખો પ્રચાર. કોઈ ઘોડા પર, કોઈ બાઇક પર, કોઈ JCBમાં. આણંદમાં મિતેશ પટેલે JCBમાં બેસીને પ્રચાર કર્યો. સુરતમાં VR મોલમાં બોમ્બ હોવાનો ખુલાસો. ફેક ઈમેલનું IP એડ્રેસ ફિનલેન્ડનું હોવાનું સામે આવ્યું. દેશના 52 સ્થળને ઉડાવી દેવાનો કરાયો હતો ઈમેલ. રાજ્યમાં ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજકોટમાં 41.7 ડિગ્રી તાપમાન. તે રાજ્યનું સૌથી ગરમ શહેર. રાજ્યમાં 3 દિવસ બેવડી ઋતુનું સંકટ. ગરમી સાથે વરસાદની પણ આગાહી. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. 13, 14, 15 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો. ઈડર, ખેડ, બ્રહ્મા, હિંમતનગરમાં વાદળછાયું વાતાવરણ. વિજયનગર, પોશીનામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચે અથડામણ. અથડામણ દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકીને આંતર્યો. પીએમ મોદીએ ટ્વીટ કરી ઈદની શુભેચ્છા પાઠવી. દેશભરની મસ્જિદોમાં ઈદની નમાઝ પઢાઈ. દિલ્હીની જામા મસ્જિદમાં પણ જામી ભીડ.